નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ખાવાની મજા પડે તેવો સુપર ટેસ્ટી નવો નાસ્તો. જ્યારે પણ ઘરમાં બનશે આ નાસ્તો ઓછો જ પડશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી. હવે બરાબર મિક્સ કરી દઈએ. અને હવે 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો 5 મિનિટ પછી રવો ખૂબ સારી રીતે પલળી ગયો છે. હવે તેમાં ઉમેરીશું 1/4 કપ પાણી અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ પલાળેલા પૌવા. તો અહીંયા મેં પૌવાને ધોઈ આ રીતે મેશ કરી લઈ લીધા છે. હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ. તો અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 ઝીણું સમારેલું ટમેટું, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, થોડી કોથમીર, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન. હવે વઘારને મિશ્રણમાં ઉમેરી દઈએ અને હવે બરાબર મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે તેલથી ગ્રીસ કરેલ ઇડલી મોલ્ડની અંદર બેટરને ઉમેરી દઈએ. અને હવે સ્ટીમરમાં મૂકી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને બફાતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ સરસ ફૂલ્યો છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે. એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.